ડબકાના તળિયા ભાઠા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી આતંક મચાવનાર હિંસક પાડાને છેવટે જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોએ જ ભેગા થઈને પકડી પાડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકાના તળિયા ભાઠા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી આતંક મચાવનાર હિંસક પાડાને છેવટે જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોએ જ ભેગા થઈને પકડી પાડ્યો છે. આ પાડાએ 10થી વધુ લોકો પર હુમલો કરીને ઈજા પહોંચાડી હતી અને પાડાના ડરથી લોકો ઝાડ ઉપર ખાટલા બાંધીને રહેવા મજબૂર બન્યા હતા અને લોકો દિવસે પણ ઘરની બહાર નીકળી શકતા નહોતા. જોકે હવે પાડો પકડાઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પાડો લોકો પર જીવલેણ હુમલો કરતો હતો. પાદરા તાલુકાના ડબકા ગામ પાસેથી પસાર થતી મહી નદીના કિનારે તળિયા ભાઠા વિસ્તાર આવેલો છે. ડબકાના તળિયા ભાઠા અને ગંભીરાના ભાઠા વિસ્તારમાં 100 જેટલા લોકો છૂટાછવાયા રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી એક પાડાએ ભાઠા વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો હતો. જે લોકોને જુએ તેના ઉપર જીવલેણ હુમલો કરી રહેલા પાડાએ અનેક લોકોને નાની મોટી ઈજા પહોંચાડતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો સતત ભયના ઓથાર નીચે દિવસો પસાર કરી રહ્યા હતા. ડબકાના તળિયા ભાઠામાં પરિવાર સાથે રહેતા સજનબેન વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી પાડાએ જીવવું મુશ્કેલ કરી દીધું હતું. અમે પરિવારમાં 9 સભ્યો છે. અમે આંબલીના ઝાડ ઉપર ખાટલા બાંધીને રહેતા હતા. હુમલો કરી રહેલો પાડો બાળકો, મોટા માણસો તેમજ ઢોરને નિશાન બનાવી રહ્યો હતો. અત્યાર સુધીમાં 10 જેટલા લોકો ઉપર હુમલો કરી નાની મોટી ઈજા પહોંચાડી હતી. જોકે હવે પાડો બકડતા અમને રાહત થઈ છે. ડબકાના મહી નદીના તળિયા ભાઠા વિસ્તારમાં રહેતા મમતાબેને જણાવ્યું કે પાડો સાંજે આવતો હતો અને ઘર પાસે રમતા બાળકો તેમજ ઘર પાસે બેસતા લોકો અથવા સીમમાં ખેતમજૂરી કામેથી આવતા લોકો માટે જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. લોકો ઝાડ ઉપર રહેવા મજબૂર બન્યા હતા. પાણી ભરવા માટે જઈ શકાતું ન હતું અને છેલ્લા 15 દિવસથી દિવસો પસાર કરવા મુશ્કેલ થઈ ગયા હતા. તો પાડો પકડાઈ જવાથી હવે અમે શાંતિથી જીવી શકીશું.